ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો અમે જઈએ છીએ રણુજા દર્શન કરવા માટે. રણુજા રાજકોટથી એકદમ નજીક છે. તો રસ્તાની અંદર એક ડ્રેગન ફ્રૂટનું ફાર્મ હાઉસ પણ છે. જો પોસિબલ હશે તો ત્યાં અંદર પણ જશું અને તમને પણ બતાવશું કે ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય. જોકે જોઈએ જ હશે બધાએ, પણ આ લોકો તો ઘણા વર્ષોથી ડ્રેગન ફ્રૂટની જ ખેતી કરે છે. તો જોઈએ ચલો. અને રસ્તામાં ઓલા ચણી બોર હશે તો ચણી બોરે વીણશું તો તમને બતાવશું. ઈશ્વર ગાડીમાં પાણી ભરે છે આગળ. ઈશ્વર ગાડી ચલાવે છે. હાય કે હેલો બોલ, કઈક તો બોલ. મારો ધ્યાન ગાડી ચલાવવા. બરોબર, નહીતર ગાડી ભટકાઈ જશે. સિંગલ પટ્ટી રસ્તો છે અને ઘણો બધો ટ્રાફિક છે. આજે સવારનો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો, કેમ કે આજે કપડા ને એવું બધું ધોયું. સોફાના કવર ખાસ તો ધોયા. ઈશ્વર કે સોફાના કવર બદલી નાખ, નહીતર જે વિડીયો જોતા હશે ને એમ કહેશે કે આના ઘરે એક જ સોફાના કવર લાગે છે નહીં. ઘણા ટાઈમ થી કહેતો હતો ચેન્જ કરવાનો, એટલે આજે ચેન્જ કરી નાખ્યા. તો અમે અહીંયા ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. અહીંયા આખો આ જોશો ને તો આ બધા ડ્રેગન ફ્રૂટ જ છે, પણ કીધું અત્યારે ઉતારી લીધા છે. આમ આપણો આ ભાઈબંધનું ફાર્મ હાઉસ છે ને એની જેવું જ છે. આપણો ભાઈબંધ છે. ટૂંકમાં 2-3 વાર અહીંયા આવ્યો ને તો આપણને ઓળખવા મળે. આમ એટલે કહેવાય ને કે આ વિઝિટમાં આવતા હોય ને ઓળખવા મળે એની જેમ છે. આપણા ભાઈબંધ થઈ ગયા છે ને હવે એમ. કોઈ દિવસ ના ન પડે. ટૂંકમાં એને ઓલા શું કહેવાય ખારેક કહેવાય. ખારેકના ઝાડવા છે અને ડ્રેગન ફ્રૂટ છે અને થોડા ઘણા જમરૂક છે. બોરે છે જો અહીંયા બોરે આવ્યા છે. બતાવ ચણી નહીં આવલા કાચા બોર છે. કાચીના બોર કે ને કાચા છે. આમાં મોટા મોટા છે જો. અહીંયાથી તોડીને બહાર બેસે અને બહાર બેઠા બેઠા વેચે. અત્યારે હમણાં બહાર જશું ને ત્યારે તમને બતાવીશ. ત્યાં ખાટલો નાખીને બેસે અને વેચે. અહીંયાથી ડ્રેગન ફ્રૂટ તોડે અને ખારેકની સિઝન હોય ત્યારે ખારેક વેચે. ઓર્ગેનિક એમ બધું. અમે જ્યારે પણ રણુજા આવી ને એટલે અહીંયા અમે આટો મારવા આવીએ. અહીંયા એક દાદા છે, એ 100 વર્ષ ઉપરના છે. હા, એને બતાવશું હમણાં. કદાચ બહાર નીકળશે ને તો બતાવશું. ખોટા ડિસ્ટર્બ ન કરાય દર વખતે. આની પેલા આવ્યો ને એ ટૂંકમાં સુતા રહે. એની હેબિટ કેવી ખબર? એ સાંજે કેટલા 5-5:30 થાય ને ત્યાં રાતનું જમી લે. સવારમાં જાગે વેલા ને એટલે તંદુરસ્ત હોય ને. હા, સવારમાં જાગે એ 4 વાગે. આપણી જેવા તો રાતે 12 વાગે ભૂખ લાગે તો મેગી બનાવીને ખાઈ લે. એટલે આયુષ્ય ઘટતું જાય. તારી જેવા, આપણી જેવા નહીં, તારી જેવા. આ છે ને ખારેકના ઝાડવા છે. અહીંયા ખારેક આવે ચોમાસામાં બહુ મસ્ત હોય. આ બધા છે ને ડ્રેગન ફ્રૂટ છે. આ બધા નવા રોપા છે. આ ટૂંકમાં વેચે છે રોપા, એવું કહેતા હતા આની પહેલા આવ્યા ને ત્યારે. મને એવું લાગે છે કે છે ને જો આ બધા બોર છે. ઓલા કયા બોર કહેવાય? આને કાચીના બોર કહેવાય. જો આ કેવડો મોટો બોર છે જો. કાચા બોર છે. હા, પછી આને ખાવાના એમ ખાવાના હોય. હરખો દેખાડ કેમ ખાવાના. કેટલી બધી બોયડી છે. આ બધી બોરની સીઝન હોય ને ત્યારે બોરે બહાર વેચતા હોય શિયાળામાં. કેટલા બોર પાકી જાય ને પછી પાછા આવશું આપણે. બોર કાચા છે, બહુ મજા નથી આવતી. તુરા લાગે તોય અમે ખાઈએ મફતના. તું ખાઈ ગઈ કેટલા બધા. હળી ગયેલા નીકળ્યા. આ થોડો ખારો નીકળ્યો. મારે તો 2 હળી ગયેલા નીકળ્યા. ખાય એટલે તારી જેવા ટેસ્ટ નથી આવતો. એટલા બધા કાચા છે તો ન જ આવે ને. હા, ઓલા જ છે આપણે મોટા બોર આવે ને બહાર વેચાય ને. અહીંયા બધા બોર છે. આગળ જમરૂક છે. આ કઈક અલગ પ્રકારના બોર છે જો તો.
ઓલા લીંબુડી જેવા છે કા. કાતક ને એમ શું કહેવાય ફંગસ આવી ગયો છે. रुकना हाँ मैं आ रही हूँ. आई ડ્રેગન ફ્રૂટ. જો આ કાચું ડ્રેગન ફ્રૂટ છે. એવું જ છે નહીં સેમ પાકું હોય એટલે આવું જ હોય. અહીંયા છે કેટલાય બધા આગળ છે. તો આ બધા ડ્રેગન ફ્રૂટ છે. કમ વિથ મી. મારે કઈ રીતના આવવું કમ વિથ મી? પીછેથી આ જાઓ. હું આ બાજુથી આવીશ. કાંટા છે આમાં કાંટા. આ બાપા લે ગારો છે. હજી વિડીયો શરૂ રાખો. આવું બોલું એવું લેતો નહીં. બધાને ખબર પડે ને તો હું બોલે. જો અહીંયા પાકું છે. જો અહીંયા આવ બેઠો. વાગી ન જાય ને. પાકલ છે અહીંયા પાકું. મચ્છરા છે કે શું છે? મચ્છરા નથી એનું ઓલું જ હોય. જીવાત જેવું લાગે. મોટું મચ્છરું છે. કોણ મોટું મચ્છરું છે? કમેન્ટમાં કરો તો બધા કમેન્ટ મારજો. જો અહીંયા જમરૂખ છે. જમરૂખ નથી પણ પણ ઉપર છે. એમ ખબર હતી યોગિતા આવવાની એટલે નીચે નીચેનો બધું હાર્વેસ્ટિંગ કરી લીધું. દેખાણો જો દેખાણું અહીંયા છે. મસ્તીનું છે જમરૂખ. ધીમે ધીમે. ખીજાશે આમ. ફોટો પાડ ને ફોટો પાડ. અહીંયા જો સીતાફળ છે. અહીંયા જો અહીંયા છે. પછી જો અહીંયા તો બહુ મોટું છે દેખો. અહીંયા પછી જો અહીંયા છે. ઘણા બધા સીતાફળ છે પણ આપણે કઈ તોડવા નથી. જો ઉપર કેટલા બધા સામે. અહીંયા છે જો અહીંયા. અરે ये देखो આ ઓર્ગેનિક પાકી ગયું. તોડી લે. યોગિતાએ તોડશે ફાઇનલી સીતાફળ. બહુ મસ્ત. એમાં જો અહીંયા પાકેલો છે ને તો બહુ. તોડતી નહીં, ગાડીમાં જઈને તોડજે. ઓકે ચાલો. કાચા છે આ તો. ઓર્ગેનિક મસ્ત પાકી ગયેલું. પાસે નથી જાઉં. હાલો હું જાઉં. અરે મારે મારી બેનપણી છે. પાસે ન જાતી હો, ભાઈબંધ છે. ગાય છે. આ બધો કપાસ છે. કપાસ જો કપાસ કેવી રીતે વીણવાનો હોય જેને ન આવડતો હોય ને એને શીખવાડું. તું પેલા કપાસ જ વીણતી ને. તું મને સમજે શું? જો આને ઝીંડવા કહેવાય. ઝીંડવું. આ ઝીંડવું આવડું આ પોચું પોચું હોય ને ખાવાની બહુ મજા આવે. અને આ કપાસ છે ને આવી રીતે આમ વીણવાનું. જો આવી રીતે આમ કાઢી લેવાનો. વાહ. કપડા પહેરેલા હોય ને એ આમાંથી જ બને. પછી આપણે વ્હાઈટ કરીએ ને મંદિરની અંદર એ આમાંથી જ બને. આની અંદરથી ઓલું કપાસી હોય ને કાઢી લેવાનું. અહીંયા રાખી દઉં. હવે લઈ લઉં ઘરે. લઈ લે. વ્હાઈટ બનાવવાથી. ના નથી લેવાનું. એક સીતાફળ તો મફતનું લીધું. તું આટલા બધા વિડીયો મેં કે કોઈ ચેનલ કેમ સબસ્ક્રાઇબ નથી કરતો? નથી વિડીયો લાઈક કરતા? ખબર નહીં. તો કોઈ જોતું નહીં હોય કદાચ. એટલે તમને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ તો કરી દેજો. લાઈક ન કરો તો કંઈ નહીં. અત્યારે સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો. ને તમને મજા આવે તો લાઈક કરી દેજો. ને વિડીયો શેર કરો મેક્સિમમ. તો અમને વિડીયો બનાવવાની મજા આવે. તો અમારો આમ કોન્ફિડન્સ વધારે વધે. જો કે કોન્ફિડન્સ તો અમને પૂરેપૂરો છે
પણ તમારો સપોર્ટ મળશે તો વધારે કોન્ફિડન્સ આવશે. મજા આવી આજે અમને ફાર્મ હાઉસની વિઝિટ કરવાની ને. મજા આવી. ગામડે રહેતા ત્યારે અમારે આવો હિંચકો હતો અને આવો મેળો, એની ઉપર સુવાની મજા આવે રાત્રે. તો તું સુયેલી હશ ને? વાડીએ જતી શું? વાડીએ જતી? હા, અમારે તો છે વાડી. આ લોકો છે ને અહીંયા વેચે પછી અંદરથી દોડીને. મહેનત કરીને થાકી ગયા એમાં કઈ વળી નથી. હમણાં 1000 ના વેચાય અહીંયા. આમાં ડ્રેગન ફ્રૂટ નથી આવેલા. હવે પૂરું થઈ ગયું, બસ સેવટ છે. એની સિઝન જ પૂરી થવા આવી. આ એક બધી હાલ છે પૂરી. એક કેરેટ પડી છે ને એક અડધું પડી છે. દોઢ છે. અમારો બપોર માન આવે છે. પછી ગોત્યા નીકળે એવું થાય. લેતા જાઓ અહીં સિટીમાં લેતા જાઓ. મંદિરે રણુજા, અને અત્યારે જો આરતીનો સમય છે તો આરતી થાય છે. અમે દર્શન કરી લીધા. હવે દર્શન કરી લીધા ને આ બાજુ આવ્યા ને બરોબર આરતી શરૂ થઈ. જવું છે આરતીમાં? જઈએ થોડી વાર. અને મંદિર બહુ મોટું છે. અહીંયા રાજકોટથી 50 કિલોમીટર જેવું કદાચ થાય છે. કાલાવાડ રણુજા કહેવાય ને, બાકી ઓલું બીજું મોટું રણુજા રાજસ્થાન વાળું રણુજા. અને આ અમારે રાજકોટથી 50 કિલોમીટર જ થાય, બહુ નજીક છે રણુજા. એટલે આવજો તમે રાજકોટ આવતા હોય એટલે આસપાસ હોય. બહુ સરસ મંદિર છે. જો અહીંયા કોઈ પ્રવાસીઓ આવતા હોય તો એના માટે રહેવાની પણ સુવિધા છે. બહુ બધા રૂમ છે અને બહુ રિઝનેબલ પ્રાઇસમાં હોય છે. અને 200 કે 250 રૂપિયામાં જ કદાચ રૂમ હોય છે. અમે ઘણી વખત આવેલી છું પણ મમ્મી પપ્પા જોડે, એટલે બરોબર આઈડિયા નથી, પણ એટલા જ હોય છે. તો રહેવાની સુવિધા પણ મંદિરેથી આવી ગયા દર્શન કરીને. અને યોગિતા બહુ થાકી ગઈ છે, જો આંખો વીચી જાય છે. એટલે મેડમે આજે એસીનો પવન લાગે ને એટલે મને આંખ બળે. મેડમે કઈ જમવાનું બનાવ્યું નથી. મને કે હાલો આપણે સ્વામિનારાયણ મંદિરે જઈને જમી આવીએ. એને બહારનું જમવું તો મારે એક નામ છે. ઈશ્વરનું જમવાનું આવી ગયું છે. જો અહીંયા મારી રાહ જોઈ વાહ, પંજાબી. આને પંજાબી જ ભાવે. હાલો હું મારો ઢોસો લેતી આવું. હાલે મોબાઈલ ઢોસા માય ફેવરિટ. સાઉથ ઇન્ડિયન. સાઉથમાં જન્મ લીધો. સાઉથ તો કાળી કાળી દરરોજ ઢોસા જ ખાય. કાલે ઢોસા ખાધા હતા, આજે ઢોસા ખાધા. ઢોસા તો મને બહુ ભાવે. મને
ગમે ટાઈમ ઢોસા લઈને બે ગમે ત્યારે બહાર જમવા જવાનું હોય છે, ગમે ત્યારે જમવા જવાનું શું ખાવું છે ઢોસા. પાછળ બગડેલો હતો બે ગયા ના આમ. નથી મેં જોયું. તો જો જમીને ગાર્ડનમાં હાલવા આવ્યા છીએ. યોગિતા 2-3 ઢોસા ખાઈ ગઈ છે એ હરખાઈના. નહીં હું કઈ ભીમ થોડી છે. 2-3 ઢોસા ખાઈ ગયા પછી કે ઓ બાપા બહુ પેટમાં દુખે છે કે હાલવા જાવી. તો હું એને હાલવા લઈને આવ્યો છું. આપણે દુબળા માણા એટલે કાંઈ ખાઈ ન કે મેં તો એક જ રોટલી માંડ ખાધી હતી. નહીં, ખોટું બોલે. એક જ રોટલી ખાધી હતી ને મેં. ના 3 રોટલી એને ખાધી હતી ને મેં ખાલી એક અડધો ઢોસો ખાધો. ઢોસો હતો ને એમાંથી મેં તો બટેટા કાઢીને ખાધું. મારામાંથી 2 રોટલી ઈ ખાઈ ગઈ છે. ના, પછી એમ કે 3 તું ખાઈ ગયો. મને ખોટું બોલે. પંજાબી ભાવે જ નહીં ઈ વસ્તુ. ખોટું બોલે. પંજાબી ખાલી નો ભાવે એવું કહે છે, બાકી ખાઈ જાય છે 2 વખતથી દર વખતે. આની પેલા લાવ્યા ત્યારે ખાઈ ગઈ હતી, આ વખતે ખાઈ ગઈ. સારું ચલો તો ચાલીને ઘરે જશું, સુઈ જશું કેમ કે આજ તો બહુ થાકી ગયા. તો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરજો કે વિડીયો કેવાક લાગે. બાકી આજે અમે ફાર્મ હાઉસમાં ગયા હતા, બહુ મજા આવી. આજનો દિવસ બહુ સારો હતો એમ ગણી હતો. ઘણો સરસ હતો. ઘણો સરસ હતો કે બહુ બધું સારું થયું આજે અમારી જોડે. સારું ચલો, ગુડ નાઇટ, બાય. ગુડ નાઇટ.